ધારી ગામ તેમજ ધારીપરાના એ જ માંગણી છે કે નગરપાલિકા કરતા ધારી ગ્રામ પંચાયત સારી જોઈએ। ધારી નગરપાલિકાની કામગીરીથી લોકો બન્યા હવે ત્રાહિમામ। ધારી ગામ તેમજ ધારીના પરાની એક જ માંગણી, નગરપાલિકા કરતા ગ્રામ પંચાયત સારી જોઈએ। આ ખાસ રિપોર્ટમાં ધારી ગામની સ્થાપના થઈ ત્યારથી લઈને ધારી ગ્રામ પંચાયતના વહીવટ સુધી અનેક કામો ગ્રામ પંચાયત હસ્તક થયા છે અને જોઈએ તો ધારી ગામ તેમજ અલગ અલગ પરા વિસ્તારની ગ્રામ પંચાયત દ્વારા લોકોની પાયા સુવિધાની બાબતોને લક્ષ્ય આપીને કાર્ય પૂર્ણ થયા હતા, પરંતુ જ્યારથી ધારી નગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી જ લઈને આજ દિન સુધી નગરપાલિકાની કામગીરી ઉપર અસંખ્ય સવાલો ઊભા થયા છે। નગરપાલિકાના કાર્યક્ષેત્રમાં આવતી કોઈ પણ કામગીરી સમયસર થતી નથી પૂરતા પ્રમાણમાં મેન પાવર કે નથી પૂરતા પ્રમાણમાં જરૂરિયાત પ્રમાણેના સાધનો। ધારી ગામ તેમજ અલગ અલગ પરાને સંયુક્તમાં રાખીને નગરપાલિકાની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ ધારી શહેરના પાયાના પ્રશ્નો તેમજ સફાઈના પ્રશ્નો, સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો, પાણી વિતરણના પ્રશ્નો, શહેરની બગીચાની જાળવણીના પ્રશ્નો તેમજ ધારી ગામથી થોડા અંતરે આવેલા દરેક પરાના પ્રશ્નો જેને ઉકેલવામાં આખરે નગરપાલિકા સદંતર નિષ્ફળ નીવડી છે। સ્થાનિક લોકોના દિન પ્રતિદિન આક્ષેપો નગરપાલિકાની કામગીરી સામે થતા રહેશે, પરંતુ આ નિર્ભય નગરપાલિકાને જાણે કોઈ અસર જ ન હોય તેવું દેખાઈ રહ્યું છે। સવાલ તો અહીં એ ઉપસ્થિત થાય છે કે કેવી રીતની આ નગરપાલિકાની કામગીરી ચાલતી હશે। લોકોનો અંતિમ વિસામો ગણાતું સ્મશાન આજે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં જોવા મળી રહ્યું છે। રેઢિયાર ગાયનો ત્રાસ, ગંદકીનું સામ્રાજ્ય અને સ્મશાનની ચિતા પણ વળી ગયેલી હાલતમાં જોવા મળે છે। શું નગરપાલિકાના કાર્યક્ષેત્રમાં આ કામગીરી નહીં આવતી હોય? તેમજ ધારીના અનેક પરામાં નગરપાલિકાના કાર્યોની સામે અસંતોષ જોવા મળી રહ્યો છે। ધારી શહેરમાં સુંદર બગીચાનું નિર્માણ થયું હતું, પરંતુ જાળવણીના અભાવે આ બગીચો પણ પોતાના અસ્તિત્વથી લડાઈ લડી રહ્યો છે તેવું દેખાઈ રહ્યું છે। નગરપાલિકાની હસ્તકના અનેક રસ્તાઓ હવે તેના મૂળ આકારમાં રહ્યા નથી। ગટરના પાણીઓ રોડ પર નદી માફક વહે છે, પરંતુ આ તો નગરપાલિકા છે, અહીં કોઈ સાંભળવા વાળું રહ્યું જ નથી। ધારી ગામના વેપારી તેમજ અલગ અલગ ધારીપરાના સ્થાનિકોની એક જ માંગણી, નગરપાલિકા કરતા ફરી વખત ગ્રામ પંચાયત અમને સોંપવામાં આવે જેથી શહેર તેમજ વિવિધ વિસ્તારોમાં પડતી મુશ્કેલીઓનું નિવારણ લાવી શકાય। નગરપાલિકા વિશે અમારું એવું કહેવાનું છે કે નગરપાલિકા હજી જ્યાં સુધી આ લોકોએ સરકારે જાહેરાત કરી છે પણ એની કોઈ ચૂંટણી કરી અને કોઈ એને કાયમી ધોરણે કોઈ મંજૂરી આપેલ નથી, અને નવા અત્યારે હાલમાં વહીવટદાર પાસે કામ છે। વહીવટદાર અઠવાડિયે એક જગ્યાએ એકવાર આવે છે, અઠવાડિયામાં વહીવટદારને પણ 3-4 ગામનો હવાલો સોંપવામાં આવેલ છે, એટલે અઠવાડિયામાં એકાદ વાર તેઓ હાજરી આપે અને ક્યારે એનું કંઈ નક્કી હોતું નથી કે ફિક્સ કોઈ ટાઈમ હોતો નથી। અને ગામની અંદર અત્યારે ગટરો એટલી ઉભરાય છે, કચરાના ચારેકોર ગંજ છે, તોયપા શેરીમાં તો હાલવું પણ મુશ્કેલ પડે એવી પોઝિશન છે, અને ચારેકોર ઢોર એટલા છે કે રોડ ઉપર કોઈ પણ માણસ ગમે ત્યારે તેઓ ઢોર મારી દે, પણ આ લોકો કોઈ જાતનું એની દરકાર કરેલ નથી। અને બીજા નંબરે કે પાણીનો આ લોકો એટલો બધો વેડફાર થાય છે, પાણી આપે છે ત્યારે પાણીનું પાછું આ લોકો કોળીપા શેરીમાં પાણી આપે છે ત્યારે એ લોકો નળ કે જેને કનેક્શન હોય એ નળ બંધ કરતા નથી, અને પાણી છેક યોગી ચોક સુધી, પોલીસ ચોકી સુધી પહોંચે છે, અને માણસોની પાણીની અંદર ચાલવું પડે છે। બીજા નંબરે કે નથી કોઈ સાઈડનું રેગ્યુલર સાફ સફાઈ કરતા, અને દરેક વસ્તુમાં આ લોકોને આપણે ફોન કરો તો કોઈ સંતોષકારક જવાબ મળતો નથી। અગાઉમાં જે સરપંચો હતા એક ફોન કરો એટલે ગમે તેવું કામ હોય એ લોકો કરતા હતા, અને હાલના અત્યારે વહીવટદારોને તમે ગમે એટલા ફોન કરો એક કાનેથી સાંભળી બીજા કાને કાઢી નાખે છે, અને કોઈ પ્રજાનું કામ થતું નથી। અને ગમે તે તમે 50 ધક્કા ખાઓ તો ધક્કા ખવડાવે છે। સિનિયર સિટીઝનો એ લોકો જોતા નથી કે આ સિનિયર સિટીઝન છે, આને ધક્કા ન ખવડાવાય અને વ્યવસ્થિત કામ કરી દેવાય, એ લોકો એવું કાંઈ ગણતરી રાખતા નથી। તમે આવો, સાહેબ નથી, બસ એક જ જવાબ ઓફિસમાં જાઓ એટલે એમ કે ભાઈ સાહેબ આવે ત્યારે કામ થશે। તો હવે આમાં પ્રજાએ શું કરવાનું કે ભાઈ ગ્રામ પંચાયત સારી કે પાલિકા સારી? અમારી ગણતરીએ તો ગ્રામ પંચાયત હતી તો અમે એક ફોન કરો ને તો પણ કામ થતું, ને હાલની તબક્કે નવી જે નિમણૂક થઈ છે અને નવા જે વહીવટદાર આવ્યા છે કોઈ પણ જાતનું કામ આગળ ચાલતું નથી। તો અમારી સરકારને વિનંતી છે કે આનો તાત્કાલિક નિવાડો લાવે
અને યોગ્ય ઘટતું કરે એવી અમારી વિનંતી. મારું નામ બાલુભાઈ વાડદોરિયા, માજી સરપંચ નવાપરા. હવે આ ગ્રામ પંચાયત અમારી ગઈ એના છેલ્લા 3 વર્ષ થયા અને ત્યારથી ગામ લોકો ત્યાં અત્યારે 3 થી 4 કિલોમીટર ધક્કા ખાય અને ઓફિસે જાય છે. ત્યાં પણ પૂરા અધિકારીઓ ન હોવાથી ગ્રામ લોકોને ધક્કા પડે છે. તો એક એ સુવિધાની જરૂર છે. અત્યારે રોડ, રસ્તા, ગટર લાઈન અને જે સફાઈ કામ છે એમાં પણ ઘણું કરવાની જરૂરિયાત છે. અને અમે ગમે ત્યારે આ લોકોને ઉપરી અધિકારી હોય અથવા તો પદાધિકારી હોય, અમે ઘણીવાર અવારનવાર રજૂઆત કરીએ છીએ, પણ છેલ્લા 3 વર્ષથી કોઈ પણ પ્રકારનું કામ આ ગામમાં થતું નથી. અને જે સ્ટ્રીટ લાઇટ છે એ ગામ પોતે પોતાની રીતે અત્યારે હાલની તકે હકાવે છે. અને ગામ લોકોને જેને ઘર પાસે જે સ્ટ્રીટ લાઇટ બંધ પડે એ પોતાના ખર્ચે અત્યારે રિપેરિંગ કરી, કારણ કે દીપડા અને સિંહનો ત્રાસ હોવાથી આ બધું એ સુવિધા ગામને પોતાની રીતે કરવી પડે છે. તો આ માટે પણ ઘટતું કરવાની જરૂર છે. અને પહેલી વાત તો એ કે જે પહેલાં હતું, અમારી ગ્રામ પંચાયત હતી ત્યારે અમારે ખૂબ જ બધું સરળતાથી કામ થતું હતું, પણ અત્યારે અમારી માટે બહુ અઘરું થઈ ગયું છે. તો અમારી માટે ગ્રામ પંચાયત જ અને દૂર પડતું ગામ છે. પાછું ધારીથી અમારું ગામ દૂર પડતું છે, કાંઈ ધારીથી નજીક નથી. પહેલાં તો 3 કિલોમીટર અમારે ધારી થાય. તો અમારું જે ગ્રામ પંચાયત ખરેખર હોય તો અમને વધારે યોગ્ય લાગે છે. બનીને ત્યાં અસ્તિત્વમાં આવી છે ને ત્યારના અમે જોવી છે કે પ્રેમપરાની હાલત હાવ બદતર છે. જ્યાં ત્યાં ગંદકી, કચરા વધારે પડતું છે અને રસ્તાની જરૂર છે. ચોમાસામાં ખાડામાં પાણી ભર્યું ખબર પડતી ખાડો કેટલો ઊંડો છે. જો તંત્ર ધ્યાન દે તો વધારે સારું, કારણ કે હવે વધારે પડતી હાલત ગામમાં ભોગવી રહ્યા છે લોકો. અને રોડ, રસ્તા, પાણીમાં થોડુંક ધ્યાન દેવું પડે એવું છે. અને ગંદકીમાં નજર કરે ગામમાં કેટલી ગંદકી છે. કાલે વારે ચોમાસું આવીને બેસશે, ગંદકી ઉઠાવશે કોણ? અત્યારે ઉઠાવે ને તો ગંદકી ન થાય. કચરો જ્યાં પડ્યો છે ને ત્યાંથી ઉઠાવે ને તો ગંદકી ન થાય. લોકો વધારે પડતી પરેશાની ભોગી રહ્યા છે. મારી તંત્રને અપીલ છે કે પ્રેમપરામાં આવો, તપાસ કરો ક્યાં શું કરવું પડે છે. તમને લાગે કે આ કરવું પડે છે તો વિનંતી છે કે તંત્ર ધ્યાન દે થોડું.